મેથ્સ સાયન્સ ક્લબમાં સર્વે વ્યુઅર્સનું સ્વાગત છે. ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર 5 જૈવિક ક્રિયાઓ ભાગ 2. વિદ્યાર્થી મિત્રો, ભાગ 1માં આપણે આ ચેપ્ટરમાં શીખવાની જે 4 મુખ્ય જૈવિક ક્રિયાઓ છે એ દરેક વિશે ટૂંકમાં માહિતી મેળવેલી. હવે ભાગ 2માં આપણે જે પહેલી જૈવિક ક્રિયા છે પોષણ, તો એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાના છે કે વનસ્પતિઓમાં પોષણ કેવી રીતે થાય છે અને એના પછી પ્રાણીઓમાં પોષણની ક્રિયા કઈ રીતે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પોષણમાં પહેલો પ્રશ્ન થાય કે આપણા શરીરમાં ઉર્જા અને દ્રવ્યો બહારથી શા માટે જરૂરી છે, તેમનો સ્ત્રોત કયો છે. આપણે ઉર્જા માટે બહારથી દ્રવ્યો લેવા પડે છે, તો એ શા માટે જરૂરી છે અને એ દ્રવ્યોનો સ્ત્રોત શું છે. તો આ પ્રશ્નનો જવાબ છે કે જ્યારે આપણે ચાલતા હોઈએ કે સાયકલ ચલાવતા હોઈએ કે દ્રશ્ય સક્રિય પ્રવૃત્તિ કરતા હોઈએ, દ્રશ્ય એટલે જોઈ શકાય એવી, ત્યારે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે કોઈ પ્રવૃત્તિ કરતા નથી, જ્યારે આપણે કોઈ પ્રવૃત્તિ નથી કરતા, તો એ સ્થિતિમાં પણ આપણા શરીરની પ્રવર્તમાન સ્થિતિને જાળવી રાખવા ઉર્જાની જરૂરિયાત હોય છે. એટલે કે કોઈ પણ સજીવ કંઈ જ ન કરે, ફક્ત બેસી રહે એક જગ્યાએ, તો પણ એને એની પોતાની જે સ્થિતિ છે એ જાળવી રાખવા માટે, એટલે કે એને જીવિત રહેવા માટે, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. તો વૃદ્ધિ, વિકાસ કે પ્રોટીન અને અન્ય દ્રવ્યોના સંશ્લેષણ માટે આપણા શરીરને બહારથી પદાર્થોની જરૂરિયાત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે સમજાઈ ગયું હશે કે આપણા શરીરમાં ઉર્જા અને દ્રવ્યો બહારથી શા માટે જરૂરી છે. તો કે ભાઈ વૃદ્ધિ, વિકાસ, પ્રોટીન અને અન્ય દ્રવ્યોના સંશ્લેષણ માટે બહારથી પદાર્થોની જરૂરિયાત હોય છે. તો એમનો સ્ત્રોત કયો છે, તો આપણો ખોરાક એ આ ઉર્જા અને દ્રવ્યો મેળવવા માટેનો મુખ્ય સ્ત્રોત છે. ખોરાક દ્વારા જ આપણે આ બધું કરી શકીએ છીએ. હવે પછીનો પ્રશ્ન છે કે પોષણના આધારે સજીવોના મુખ્ય પ્રકારો સમજાવો. વિદ્યાર્થી મિત્રો, દરેક સજીવ જુદી જુદી રીતે પોષણ મેળવે છે. તો એ જે પોષણ મેળવવાની રીત છે એના આધારે સજીવોના કેટલાક પ્રકારો પડે છે. તો એ આપણે મુખ્ય પ્રકાર અહીં સમજાવો એમ કીધેલું છે આ પ્રશ્નમાં. તો પોષણ પ્રાપ્તિના આધારે સજીવોના મુખ્ય 2 પ્રકાર છે: સ્વયંપોષી સજીવો અને વિષમપોષી સજીવો. તો સ્વયંપોષી સજીવો વિશે પહેલા આપણે શીખીશું કે આ સજીવો સરળ દ્રવ્યો પાણી અને કાર્બન ડાયોક્સાઇડ અકાર્બનિક સ્ત્રોતના રૂપે પ્રાપ્ત કરે છે. તો આ પહેલી લાઈનમાં જ સમજ આવી ગઈ હશે કે આખી દુનિયામાં જેટલી પણ લીલી વનસ્પતિઓ છે કે જે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ અકાર્બનિક સ્ત્રોત સ્વરૂપે પ્રાપ્ત કરે છે અને પોતાનો ખોરાક, પોતાનું પોષણ જાતે મેળવે છે, અને એટલા જ માટે એને સ્વયંપોષી સજીવોમાં ગણવામાં આવે છે. તો બધી જ લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુઓ એટલે કે બેક્ટેરિયા સ્વયંપોષી છે. બીજો પ્રકાર છે
વિષમપોષી સજીવો. તો આ સજીવો અન્ય સજીવોમાંથી જટિલ પદાર્થો ખોરાક રૂપે મેળવી તેને સરળ પદાર્થોમાં વિઘટન કરે છે અને આ માટે જૈવ ઉદ્દીપકો એટલે કે ઉત્સેચકોનો ઉપયોગ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે કે પ્રાણીઓ છે કે જે વનસ્પતિને ખોરાક તરીકે ઉપયોગ કરે છે સીધી કે આડકતરી રીતે. મનુષ્ય છે એ પણ વનસ્પતિનો સીધી કે આડકતરી રીતે ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે કે પોતાનું પોષણ મેળવવા માટે એ બીજા સજીવો પર આધાર રાખે છે. એટલા માટે એનો સમાવેશ બીજા પ્રકાર એટલે કે વિષમપોષી સજીવમાં થાય છે. વિષમપોષીઓનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષીઓ પર આધારિત છે. તો પ્રાણીઓ અને ફૂગ એ વિષમપોષી સજીવો છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો વિભાગ બી નો પ્રશ્ન છે ટૂંકનોંધ સ્વરૂપે કે સ્વયંપોષી પોષણ પણ ટૂંકનોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ છે. થોડીક સમજદારી વાપરીએ તો તરત આપણને જવાબનો ખ્યાલ આવી જાય કે હમણાં જ આપણે અગાઉની સ્લાઇડમાં શીખ્યા કે પોષણના આધારે જે મુખ્ય બે પ્રકાર પડે છે સજીવોના, સ્વયંપોષી સજીવો અને વિષમપોષી સજીવો. તો એમાં સ્વયંપોષી સજીવો તરીકે લીલી વનસ્પતિઓ આવે છે. તો સ્વયંપોષી પોષણ સમજાવો તો લીલી વનસ્પતિ કેવી રીતે પોતાનો પોષણ મેળવે છે સમજાઈ આપવાનું છે. ટૂંકનોંધ આપણી કમ્પ્લીટ થઈ જશે. તો જુઓ તમારી સ્ક્રીન પર. તો બધા પ્રકાશ સંશ્લેષી સજીવો એ સ્વયંપોષી પોષણ દર્શાવે છે. પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોડિટ એટલે કે ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે. એટલે કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાની અંદર રહેલા ક્લોરોફિલની મદદથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને ગ્લુકોઝ તૈયાર કરે છે. સીધી સાદી સરળ ભાષામાં બધી લીલી વનસ્પતિઓ સ્વયંપોષી પોષણ દ્વારા સ્ટાર્ચ અને કેટલાક પ્રોટીનનું ઉત્પાદન કરે છે. વિદ્યાર્થી મિત્રો, બાજુની આકૃતિમાં તમે જોઈ શકો છો આ બે અણુ ઓક્સિજનના બતાવેલા છે O2 લાલ રંગના. આ CO2 કાર્બન ડાયોક્સાઇડનો અણુ બતાવેલો છે. બે ઓક્સિજન લાલ કલરના અને વચ્ચે બ્લેક કલરનો C એટલે કે કાર્બન. તો આ ઓક્સિજન બહાર નીકળે છે વેસ્ટ સ્વરૂપે. દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય ત્યારે ઓક્સિજન કચરા સ્વરૂપે ઉત્સર્જન સ્વરૂપે દરેક લીલી વનસ્પતિ બહાર કાઢે છે. અને આ વાતાવરણમાંના CO2 કાર્બન ડાયોક્સાઇડ આ લાઇટ એટલે કે સૂર્યપ્રકાશ અને વનસ્પતિની અંદર જે આ લીલો ભાગ છે જે ક્લોરોફિલ છે તે અને પાણીનો ઉપયોગ થાય છે અને આ ગ્લુકોઝ કાર્બોડિટ તૈયાર થાય છે C6H12O6 જે ગ્લુકોઝનું અણુસૂત્ર છે. આ નીચે પાણી બતાવ્યું છે વનસ્પતિના મૂળ પાણીનું શોષણ કરે છે તે. અને અહીંયા આ તૈયાર થાય છે ગ્લુકોઝ અને ઓક્સિજનનું ઉત્સર્જન કચરા સ્વરૂપે નિકાલ થાય છે. તો બધી લીલી વનસ્પતિઓ સ્વયંપોષી પોષણ દ્વારા સ્ટાર્ચ અને કેટલાક પ્રોટીનનું ઉત્પાદન કરે છે. કાર્બોડિટ એટલે કે ગ્લુકોઝ વનસ્પતિઓને ઉર્જા પૂરી પાડવા માટે ઉપયોગી છે. વધારાના ગ્લુકોઝનો જટિલ કાર્બોડિટ સ્ટાર્ચ કણ કે મંડ કણ સ્વરૂપે સંગ્રહ થાય છે. તે આંતરિક ઉર્જાની જેમ કાર્ય કરે છે અને વનસ્પતિઓની જરૂરિયાત અનુસાર તેનો ઉપયોગ કરે છે. વધારાનો જે ગ્લુકોઝ છે એ વનસ્પતિમાં સંગ્રહાય છે અને જ્યારે એની જરૂર પડે ત્યારે વનસ્પતિ એનો ઉપયોગ કરે છે.
તો વિદ્યાર્થી મિત્રો, આ સ્વયંપોષી પોષણની ટૂંક નોંધ અહીં કમ્પ્લીટ થાય છે. પરીક્ષામાં જો પૂછાય તો આ આકૃતિ ડ્રો કરવાની બિલકુલ જરૂર નથી. આ ફક્ત આપણી સમજ માટે અત્રે આકૃતિ રજૂ કરવામાં આવી છે. તો પોષણમાં આપણે વનસ્પતિના પોષણ વિશે અભ્યાસ કરી રહેલા છે. તો હવે પછીનો પ્રશ્ન છે કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આપી આ ક્રિયામાં થતી ઘટનાઓ જણાવો. એટલે કે કઈ કઈ ઘટનાઓ બને છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન. તો સૌપ્રથમ પ્રકાશ સંશ્લેષણ એટલે શું, એનો જવાબ છે કે ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી સરળ કાર્બોડિટ એટલે કે ગ્લુકોઝ સ્વરૂપે તેમનો ખોરાક તૈયાર કરે છે. તો આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. હવે આપણે પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે એનું રાસાયણિક સમીકરણ શીખીશું. તો આપણે જોયું કે વનસ્પતિ વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 પ્લસ પાણી એટલે કે H2O gives કોની હાજરીમાં? તો કે વનસ્પતિના અંદર રહેલો ક્લોરોફિલ જે ગ્રીન ભાગ હોય છે તે, અને સૂર્યપ્રકાશ, આ ચાર વસ્તુઓ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને કાર્બોડિટ પદાર્થ તૈયાર થાય છે. એક તો ગ્લુકોઝ C6H12O6. ત્યાર પછી બીજી નિપજ તૈયાર થાય છે ઓક્સિજન એટલે કે O2, અને ત્રીજી નિપજ છે પાણી H2O. તો વિદ્યાર્થી મિત્રો, સમીકરણને અહીં સંતુલિત કરેલું છે. CO2 ની આગળ 6 મૂક્યા છે એટલે 6CO2. H2O ની પહેલા 12 મૂક્યા છે એટલે 12H2O. એ જ પ્રમાણે અહીંયા નિપજમાં O2 ની પહેલા 6 મૂક્યા છે એટલે 6O2, અને પાણી H2O ની પહેલા 6 મૂક્યા છે એટલે 6H2O. હવે આપણું સમીકરણ આ બેલેન્સ છે. પરીક્ષામાં તમને ફક્ત સમીકરણ પણ પૂછી શકે છે. ઓબ્જેક્ટિવમાં ગ્લુકોઝનું અણુસૂત્ર પણ તમને પૂછી શકે છે C6H12O6. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે એનું રાસાયણિક સમીકરણ છે. હવે આપણે જવાબ આપવાનો છે કે પ્રકાશ સંશ્લેષણની આ ક્રિયા છે એમાં થતી ઘટનાઓ જણાવો. કઈ કઈ ઘટનાઓ બને છે? તો પ્રકાશ સંશ્લેષણમાં થતી ઘટનાઓ, એમાં ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થાય છે. આ પહેલી ઘટના બને. પ્રકાશ ઉર્જાનું શોષણ થાય. પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય તથા પાણીના અણુઓનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન થાય છે. જુઓ, 12H2O છે, એમાં આ H12O6O2, તો હાઇડ્રોજન અને ઓક્સિજનના અણુઓમાં વિઘટન થાય છે અને કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝમાં રિડક્શન થાય છે. કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન ગ્લુકોઝમાં થાય છે. તો આ જે ઘટનાઓ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન થતી હોય છે. હવે પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આ ટોપિકનો કે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડના રિડક્શનની બાબતે રણ નિવાસી એટલે કે રણમાં ઉગતી વનસ્પતિઓ સામાન્ય વસવાટમાં ઉગતી વનસ્પતિઓથી કેવી રીતે જુદી પડે છે? તેનો જવાબ છે કે સામાન્ય વસવાટમાં ઉગતી વનસ્પતિઓ દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરી, રિડક્શન કરી અને દિવસ દરમિયાન કાર્બોડિટ એટલે કે ગ્લુકોઝનું સંશ્લેષણ કરે છે. જ્યારે રણ નિવાસી અથવા તો મળુ નિવાસી એટલે કે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિઓ રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરી,
મધ્યવર્તી નિપજ બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 2માં આપણે પોષણ વિશે શીખવાનું શરૂ કર્યું અને એમાં વનસ્પતિમાં પોષણની ક્રિયા કઈ રીતે થાય છે, પોષણના આધારે સજીવોના જે મુખ્ય પ્રકારો છે એના વિશે આપણે શીખ્યા છે. હવે પછી પોષણને આગળ વધારીશું, તો ભાગ 3માં તમારે એનો અભ્યાસ કરવાનો છે.